પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. અને પ્રેમ પ્રગટે તો પરમાત્મા એ પ્રગટે. તો આ કથા એવી દિવ્ય કથા છે. જો 7 દિવસ આ કથામાં બેસી ગયા, એટલે હું તમે કથા શરૂ થાય ને ત્યારે પહેલા જ દિવસે કહી દઉં, તમે જેને અનુભવશો, પરમાત્માને અનુભવવાના અનેક પ્રકાર છે. આ તો આપણે સિરિયલો જોઈ જોઈને આદત પડી ગઈ કે આમ ભગવાન આવે એટલે ધુમાડો થાય, લાઈટ થાય, ટળંગ થઈને ભગવાન પ્રગટ થઈ જાય. એટલે આ જે સિરિયલો જોઈ જોઈને આદતો પડી છે ને આપણને, પ્રભુ પ્રગટે છે ત્યારે એ હૃદયમાં એનું પ્રાગટ્ય થાય છે. અને હૃદયમાં જ્યારે પ્રગટે છે ત્યારે એકાદશ ઇન્દ્રિયોમાં એ વ્યાપી જાય છે. ભક્તના રોમ રોમમાં એ રમવા લાગે છે. એક જ જગ્યાએ જોવાની કોશિશ કરશો તો બહુ સીમિતમાં, બહુ સીમામાં તમે ભગવાનને પ્રાપ્ત કરશો. પણ એ જ ભગવાનને આંખોમાં વસાવી લેશો તો પછી જીત દેખો તે તો શ્યામમયી હૈ, જ્યાં જુઓ ત્યાં એનો અનુભવ થશે. એટલે ભગવાન જોતા પહેલા એની ભગવત્તાનો અહેસાસ કરવો બહુ જરૂરી છે. જેમ બપોરનો સમય હોય, જેમ અત્યારે આપણે કોઈ સૂરજ ઉગી ગયો તો તમે કોઈ બહાર જોઈને સૂરજ સામે ડોક્યું કરીને કે હા ઉગી ગયો એમ કહો છો. આમ અજવાળું દેખાય છે એટલે તમે કહો કે હા સૂરજ ઉગી જ ગયો છે. એમ ભગવાન છે એના માટે એને ડોક્યું કરીને જોવાની જરૂર નથી. આ એની ભગવત્તા જે વ્યાપેલી છે ને એ જ એનું પ્રમાણ છે કે એ માથે ઉગેલો બેઠેલો છે. એની કણકણમાં વ્યાપેલી ભગવત્તા, એની ક્ષણ ક્ષણમાં અનુભવતા આપણે ભગવત્તાને, એ જ તેનું પ્રમાણ છે. એને જોઈને ડોક્યું કરવાની ગોલોક તરફ જરૂર નથી. એની વ્યાપેલી ભગવત્તા જ એનો અહેસાસ છે. ત્યારે વિરાજે એના પાપ રવિવારે કથા સાંભળવાથી સમાપ્ત થઈ જાય. એટલે આજ સુધીના જેટલા રવિવાર આયા ને, આ રવિવારની કથા સાંભળી એટલે ગયા. એમ કાલે સોમવાર, મંગળવાર ને જે વાર તમે ચૂક્યા એ જવાબદારી તમારી. બાકી જે વારની કથા સાંભળી એ 7 વારના પાપ જાય. તો જીવનમાં અનેક પુણ્યો છે. કેટલા પુણ્યો શાસ્ત્રોએ બતાવ્યા, કેટલાક પ્રાયશ્ચિતો બતાવ્યા પાપના. તમને એમ થાય કે કોઈ એક એવું પુણ્ય ખરું કે જે કરવાથી બધા પુણ્યોનું ફળ મળે, તો ક્યાં? શ્રીમદ ભાગવત. આ એક માત્ર એવું પુણ્ય છે કે જે કરવા માત્રથી સમસ્ત પુણ્યો, એ તીર્થયાત્રા હોય, એ યજ્ઞ હોય, એ દાન હોય, એ વ્રત હોય, એ જપ હોય, કેટલા પુણ્યોના સાધનો બતાવવામાં આવ્યા છે. એ બધા જ પુણ્યોનું કોઈ એક કાર્યથી પુણ્ય પ્રાપ્ત કરવું હોય તે શ્રીમદ ભાગવતની કથા છે. એ કરવા માત્રથી શ્રેષ્ઠતમ પુણ્ય શાસ્ત્રોએ કહ્યું છે. તમને એમ થાય કે આટલા પાપ થયા અને દરેકના પ્રાયશ્ચિત જુદા. જે પાપ એવું પ્રાયશ્ચિત, એમ કહે કોઈ કેવું પ્રાયશ્ચિત કર કે જેનાથી બધા જ પાપ નિર્મૂળ થઈ જાય. તો કે હા, શ્રીમદ ભાગવત કથા જો આ સાંભળી લીધી, જે કોઈ જાણતા અજાણતા પાપ થયા એ બધા જ ક્ષણમાં નિર્મૂળ થઈ જાય. કોઈ આવું કઈ રીતે થાય? વર્ષોથી પાપ કરતા હોય અને 7 દિવસમાં પતી જાય. એક ઓરડો બધો હોય 100 વર્ષથી, સાવ અંધારું હોય, તો એ 100 વર્ષના અંધારાને દૂર કરવા માટે કેટલા વર્ષ લાગે? તો કે કાંઈ નહીં, એક દિવાસળી પ્રગટાવો એટલે 100 વર્ષનું અંધારું ગયું. એમાં કોઈ 100 વર્ષના અંધારા માટે કોઈ 10 વર્ષ થોડી લાગે, 5 વર્ષ થોડી લાગે, ક્ષણની વાર લાગે. એમ જ અનંત જન્મોના પાપના અંધારામાં આપણે બધા છીએ. આ દૂર કરવામાં કેટલો સમય લાગે? બસ ભાગવતમાં એક ક્ષણ આવીને બેસી જાવ ને તો એ સમસ્ત પાપ નિર્મૂળ થઈ જાય. એવું મહાત્મ્ય ભાગવતની કથા. આ કથા એવી છે, કેવલ આની પરિક્રમા, તમને એવું લાગે કે ભારતના સમસ્ત તીર્થોની પરિક્રમા કરવા જાઓ કેટલા વર્ષો લાગે. ત્યારે જઈને ભારતના સકળ તીર્થોને એમાં કેટલા તો થાય ન થાય, કેટલા તો ગુપ્ત, કેટલા તો સમાપ્ત, છુપાઈ ગયેલા અવશેષો નથી રહ્યા. તો આખા ભારતના સમસ્ત તીર્થોની યાત્રાનું પુણ્ય મારે જોઈએ. તો કે ભારત ભાગવતની પરિક્રમા કરો તો ભારતના સકલ તીર્થોની યાત્રા થાય. તમને એમ થાય કે હું 33 કોટી દેવતાઓનું આરાધન કરું, એમને વંદન કરું, એમના આશીર્વાદ લઉં, સાક્ષાત ભગવાનની કૃપા મારા પર. તમને એમ થાય કે 24 અવતારના મંદિરના દર્શન કરવા જાઓ.
સંભવ નહીં થાય કદાચ, પણ આ ભાગવતની પરિક્રમા કરો ને તો 24 અવતારોની પરિક્રમા થઈ જાય, 33 કોટી દેવતાઓની પરિક્રમા. આપણે જેમ કહેવાય કે જ્યાં ભાગવત કથા હોય ત્યાં સકલ તીર્થોનો વાસ હોય છે, સકલ દેવી દેવતાઓનો વાસ હોય છે. અરે જ્યાં ભાગવત હોય ત્યાં ભગવાન હોય છે. શું તમને એમ લાગે છે કે અત્યારે શ્રીનાથજી બાબા નિજ મંદિરમાં હશે? ના, ચોક્કસ આપણી કથામાં આવી અને આપણી કથાને જ સાંભળી રહ્યા છે. આ નિશ્ચિત વાત છે ને. આ કઈ હું કોઈ વાણી વિલાસ કરતો હોય એ વાત નથી કે મોટી મોટી વાત. સ્વયં ભાગવત પ્રમાણ મહાત્મ્ય આપે છે કે જ્યાં જ્યાં ભાગવત કથા થશે वहां मैं निश्चित पधारूंगा, मैं वहां होऊंगा ही. जहां रामायण होगी वहां हनुमान जी होंगे, जहां महाभारत होगी वहां अश्वत्थामा आते हैं. और कहा कि जहां भागवत हो वहां मैं स्वयं आता हूं. प्रभु के ये वचन है. હું જે વાત કહીશ એ કોઈ મારી વાત નહીં કહું. બને તો કોશિશ કરીશ કે ભગવાનની વાતનું પ્રમાણ હું મૂકી શકું, ભગવાનના વચનો તમને કહી શકું. જે ભાગવત કહેવા માંગે છે એ સરળતાથી હું તમને કહીશ, તમારા સુધી પહોંચાડી શકું. મારે કાર્ય આ જ કરવાનું છે, ભાગવતમાં રહેલા ભગવાનને તમારા સુધી પહોંચાડવાનું છે. વાણી માધ્યમ બનશે, કાન તમારા માધ્યમ બનશે. અને બસ અહીંયા કોઈ વક્તા નથી, કોઈ શ્રોતા નથી. આપણે તો સત્સંગ કરવા ભેગા થયા છે. હવે વક્તાના એ લક્ષણ છે, એના અધિકાર છે, શ્રોતાના એ લક્ષણ છે, એના એ અધિકાર છે. અને આ બધું જો ખોલવા જઈશું ને તો હું બોલવા લાયક કરીશ, ન તમે સાંભળવા લાયક કરીશ. એટલે આપણે તો સત્સંગ કરી, અને સત્સંગમાં બધાને અધિકાર છે. આ ભાગવત જે આપણા બંનેની મધ્યમાં સેતુ બનશે, तो ये 7 दिन भगवान के साथ हमारे रहेंगे. भगवता प्रोक्तम भागवतम, भगवता उदितम भागवतम, अनेक अनेक व्याख्याएं भागवत की कही गई. अब ये सामने जो ग्रंथ है वो भागवत है, ऐसा क्यों माने हम, कैसे माने? पुराण तो कई है, जो 70 पुराण है और भागवत महापुराण है. संस्कृत में साहित्य में अपना धर्म ग्रंथों में स्मृति ग्रंथो है, सूत्र ग्रंथो है, उपनिषदो है, पुराणो है. आ बधाना फरक है. साहित्य में पण जुदा जुदा फरक मानवामां आव्या. तो पुराण कोने कहेवाय? तो के जेमां 5 लक्षणो है पुराण. सर्गश्च प्रतिसर्गश्च वंशो मनवंतराणि च वंशानुचरितं चेति पुराणं 5 लक्षणम्. जिनमें 5 लक्षण हो वो पुराण, और जिनमें 10 लक्षण हो वो महापुराण. अत्र सर्गो विसर्गश्च स्थानं पोषणमूतय मनवंतरेशानु कथा निरोधो मुक्तिराश्रय. तृतीय स्कंद थी लईने आ 10विध લીલાઓનું આપણે દર્શન ભાગવતમાં કરીશું. તો પુરાણ પુરા ભવમ ઇતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું છે. પુરા નવમ અપી નવમ ઇતિ પુરાણમ, જે સદાય નવું છે. તો ઘણીવાર લોકોને એમ થાય આટલા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોનું આજે શું કામ? અચ્છા, તો ક્રોધ જતો રહ્યો, તમારો લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો છે ને? તો બસ દવા એ જ ખાવી પડશે. જો બીમારી એ જ છે તો દવા આ જ છે. ઉલટાનું કદાચ ગીતાજીની જેટલી જરૂરત અર્જુનને નહોતી એના કરતા વધારે આપણને જરૂર છે. ભાગવતની જેટલી જરૂરિયાત કદાચ પરીક્ષિતને નહોતી એના કરતા વધારે આપણને જરૂર છે. એને તો એક શ્રાપ લાગેલો, આપણને તો જેટલા મળે છે એટલા શ્રાપ આપતા જાય છે. આપણને તો જેટલા ભેગા થાય કાંઈ ને કાંઈ બધું આપીને જતા હોય. અને એટલા મને એમ લાગે કે એક શ્રાપ હતો અને ભાગવત કથા મળી, આપણે તો રોજ સાંભળવી, રોજ વાંચવી જોઈએ કથા. એમ લાગે क्योंकि श्रापित को समर्पित बनाने वाली कथा ये श्रीमद् भागवत कथा है. और भागवत से पाना क्या है? देखो आप भागवत ઘણા લોકો ઘણા આદત હોય આમાં સાયન્સ ક્યાં, આમાં સાયન્સ ભણવાનું છે જ નહીં. ગ્રંથ દરેકમાં સાયન્સ શોધવાની જરૂર જ નથી. ભાગવતથી તમે સાયન્સ શીખો, ભાગવતથી તમે ભૂગોળ શીખો, ભાગવતથી તમે ઇતિહાસ શીખો. અને કદાચ આજ બધું શીખ્યા तो तमे भागवतનું परम फल पाम्या છે. भागवत एक ही कार्य के लिए है, वही उसका परम फल है. क्या? कि भागवत સાંભળી સંસાર ભૂલી જાઓ અને ભગવતમય બની જાઓ. એ જ ભાગવતનું પરમ ફળ.
જો ભાગવત સાંભળ્યા પછી પણ કોઈ પણ લૌકિક વિષય મનમાં શીખ્યા યા જાણવાની કુતૂહલતા યા એ જાણવાનો પ્રયાસ કેવલ માત્ર, તો આ બધું બાય પ્રોડક્ટમાં હોઈ શકે કે આ ભાગવત સાંભળતા સાંભળતા આપણને વિજ્ઞાન થયું કે ભૂગોળ શીખ્યા કે ઇતિહાસ શીખ્યા કે બધું બરાબર છે, પણ મેઇન પ્રોડક્ટ નથી. મેઇન પ્રોડક્ટ એનું ભક્તિ જ છે. ભાગવત સાંભળીને શું પામવાનું છે કે સંસારમાં અનાસક્તિ, વિરક્તિ અને ભગવાનમાં अनन्यासक्ति, परम प्रेम परमात्मा का प्रकट हो जाए, वही भागवत का परम पद. दरेक आમાં સાયન્સ કે સાયન્સ ભણવાનું છે જ નહીં. આમાં જે ગ્રંથ જેના માટે લખાયો હોય એમાં એને એ જ શોધાય. આ વિજ્ઞાન ભણવા માટે લખાયો જ નથી, આ હિસ્ટ્રી ભણવા માટે લખાયો જ નથી, આ ભૂગોળ ખગોળ ભણવા માટે લખાયો જ નથી. આ લખાયો છે, આ ગવાયો છે મુક્તિ મેળવવા માટે, કે સર્વ લૌકિક વિષયોમાંથી મુક્તિ અને કેવલ ને केवल भगवान में आसक्ति. बस जब ये लक्ष्य हो जाए तब मानना कि हाँ भागवत मुझे फलित हुआ. नहीं तो बधाने हम ऐसा જેમ જે ગ્રંથ જેના માટે હોય એને એ જ બુદ્ધિથી વાંચવો જોઈએ. હવે તમે વૈજ્ઞાનિક બુદ્ધિથી તમે આ લઈને વાંચવા જશો તો તમને બધું ખોટું લાગવા મળશે. કારણ કે આ વૈજ્ઞાનિક બુદ્ધિથી લખાયું. જેમ કોઈ કવિતા હોય, કોઈ સુંદરતાનું વર્ણન કર્યું હોય, કોઈ તમને લાગે લાવને આના જેવું ડ્રોઈંગ બનાવો, એટલે પેલા કવિતામાં લખ્યું ચંદ્રમા જેવું આનું મુખ છે, એટલે તમે રાઉન્ડ કરો, સર્કલ. અને આને તો કમળની પાંખુડીઓ જેવી આંખો છે, એટલે પછી કમળની પાંખુડીઓ જેવી આંખો બનાવો. સુકના ચાંચ જેવી નાક છે અને સુકની ચાંચ તો કાર્ટૂન બને, એમાં કઈ સુંદરતા ના દેખાય. તો કે એ કવિતાને કવિતાના ભાવથી જ એને સાંભળવી પડે, ક્યોંકि वो कविता है. એમ વિજ્ઞાનમાં ફૂલ લઈને ડિસેક્શન કરો, તમને તો ફૂલનું ડિસેક્શન કરવાની તો સુગંધ વેપાર સાયન્સ છે, આમાં ડિસેક્શન જ કરવું પડે અને કાપવું જ પડે, કારણ કે એમાં શું છે, શેમાંથી બન્યું છે એ જ ગોતવું, એ તો વિજ્ઞાન છે. પણ એ જ ફૂલ તમે કોઈ ભક્તને આપો, તે માળા બનાવીને ઠાકોરજીના ચરણોમાં ધરે, કારણ કે એ ભક્તિ છે, એ પ્રેમ છે. તો મહત્વનું છે કે ગ્રંથના રચયિતાએ જે લેવલ પર આવીને આ ગ્રંથ લખ્યો હોય, સૌથી પહેલા તો એ લેવલ પર જઈને એને જોઈએ ને, તો જ એને પૂરો ન્યાય આપી શકીએ. અને જે ઉદ્દેશ્ય સાથે લખ્યો હોય એ ઉદ્દેશ્ય લઈને ચાલીએ તો જ એની સાર્થકતા સિદ્ધ કરી શકીએ. इसलिए स्पष्ट एक समझ लेना, ये 7 दिन हम भगवान को समझेंगे और वही परम ज्ञान है, वही विज्ञान है. भगवान जिससे सब ज्ञान प्रकट होते हैं उसको जान लेना. अपने हमारे यहाँ उपनिषद में कथा आती है, श्वेत केतु और उद्दालक की. और जब पुत्र पढ़कर आया ऋषि मुनि के वहां से, गुरुकुल से, और ज्ञान का अहंकार भी लेकर आया, तब पिता ने कहा बेटा तू पढ़कर आया. पिताजी सभी विषयों का पढ़ लिया मैंने, अब कोई विषय बाकी नहीं. अच्छा, ऐसा कुछ तू जानकर आया कि जो एक चीज जान लेने से सब कुछ जान जाए. આ એક વસ્તુ જાણવાથી તને બધાનું જ્ઞાન થઈ જાય, એવી કોઈ એક વસ્તુ તું ભણ્યો? તો કે ગુરુ એવું તો કઈ ના શીખવાડ્યું કે એક વસ્તુ જાણી લેવાથી બધું જાણી લે. જા પહેલે वो ढूंढ कर. આખા ગામમાં ફર્યો, થાકીને પાછો આવ્યો કે ऐसा तो कुछ नहीं समझ में आया कि एक चीज जान लूं तो सबका ज्ञान हो जाए. तब पिता ने कहा देख सामने वो घड़े पड़े हैं, कोई लाल है, कोई पीला है, कोई केसरी है, कोई सफेद है. अच्छा, सब अलग अलग है, हाँ, पर सब में मिट्टी तो एक ही है ना. हाँ पिताजी, मिट्टी एक ही है, तो जो मिट्टी को जान लेगा तो सभी गणों का ज्ञान हो जाएगा. वैसे ही जिसने परमात्मा को जान लिया उसे सभी विषयों का ज्ञान हो जाएगा. અને એ પરમાત્માને જાણવાનો અવસર એટલે શ્રીમદ ભાગવત છે.